ઇંગ્લિશ મીન્સ ટ્રાન્સલેશન. ઓકે, ચાલો હિયર ડિયર ફ્રેન્ડ્સ, શરૂ કરીએ. મેન્સમાં ટ્રાન્સલેશન તો મસ્ત બધી જગ્યાએ કામ લાગવાનું છે, આવડતું હોય તો. મેન્સમાં હોય ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી, ટ્રાન્સલેશન ગુજરાતી વાક્યો છે. ઓકે, તો આપણે એને ઇંગ્લિશ લઈએ, 5-10 વાક્યોની પ્રેક્ટિસ કરીએ, કેવી રીતે શું રૂલ્સ વગેરે હોય આપણી એપ્લિકેશનમાં. અને ઉપરાંત જે ગ્રામર પાર્ટ 1, 2, 3 છે એમાં ટ્રાન્સલેશન પુષ્કળ આપેલું છે. ગુજરાતીનું ઇંગ્લિશ છે, ઇંગ્લિશનું ગુજરાતી. આ સિવાય બીજું શું કરી શકો કે જે લેન્ધી ઇંગ્લિશ સેન્ટેન્સ છે એનું તમે ગુજરાતી કરી શકો, પ્રેક્ટિસ થાય. લખવાનું શરૂ કરશો તો ખ્યાલ આવશે. આની અંદર તમને કાળ વાક્ય રચના સમજવાની છે. એક સ્પેલિંગ આવડવા જોઈએ, ટેન્સની ખબર પડવી જોઈએ, વાક્ય રચનાની સમજ પડવી જોઈએ. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, એના જેવું છે. વિમેન ઓલ્સો. પ્રેક્ટિસ છે એ માણસને પૂર્ણ બનાવે છે. કાફી પૂર્ણ નહીં ન બનો તો કાંઈ નહીં, તમારે જરૂરી છે એટલી જગ્યાએ તમે પહોંચી જ જશો. બટ યુ મસ્ટ ડુ પ્રેક્ટિસ. હું દરરોજ વહેલી સવારે ઉઠીને યોગાભ્યાસ કરું છું. ઓકે, તો આનું બે રીતે બને. આપણે બીજું વાક્યમાં જગ્યા કેટલી છે એ જોઈ લઈએ. ઓકે, આટલામાં આપણે રમવાનું છે ને. તો હું દરરોજ વહેલી સવારે ઉઠીને યોગાભ્યાસ કરું છું. આમાં બે વાત છે, વહેલી સવારે ઉઠવાનું ને યોગાભ્યાસ કરવાનું. હવે બે રીતે બનાવી, એન્ડથી પણ જોડી શકાય કે આઈ, એક આવી રીતે, આઈ ગેટ અપ early and do yoga. Do yoga exercise. એક આવું બન્યું. અથવા બીજી રીતે કે ઉઠીને એટલે ઉઠ્યા પછી, તો આફ્ટર, after getting up early in the morning. અચ્છા, આ શબ્દો રહી ગયા. I get up early in the morning. early in the morning. અથવા તો I get up early in the early morning. જો એક વસ્તુ સમજી લો, પેરેગ્રાફ જે મોટા સેન્ટેન્સીસ આપેલા હોય ત્યાં તમારે ભાષાંતર વર્ડ ટુ વર્ડ એઝ ઇટ ઇઝ એક્ઝેક્ટલી નથી કરવાનું. એ જે વાક્ય કહેવા માંગે છે એનો અર્થ, તાત્પર્ય, સંદર્ભ આવી જવું જોઈએ. તો આફ્ટર ગેટિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે ઉઠ્યા પછી, આઈ ડુ યોગા, હું યોગ કરું છું. થઈ ગયું, સિમ્પલ વસ્તુ. બે રીતે બનાવ્યું. બીજું, હવે કરું છું સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન, હવે સાદા વર્તમાનની રચનાઓ ને એ બધું આવડવું જરૂરી. હવે તમે અહીંયા આઈ એમ ડુ લખવા જાઓ તો તમારું ઇંગ્લિશ ગ્રામર નોલેજ બહુ જ કાચું કહેવાય. અહીંયા એમનો યુઝ ન થાય. સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાનની રચનાઓ ખબર હોવી જોઈએ. બીજું, હવે અમારા શિક્ષક વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવવામાં રસ ધરાવે છે. ઓકે, અમારા શિક્ષક વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવવામાં રસ ધરાવે છે. બે રીતે બને. એક આવું પણ બને કે અમારા શિક્ષક રસ ધરાવે છે. અવર ટીચર. હવે જો શિક્ષક કે શિક્ષકો નથી લખ્યું તો ટીચર એક વચનથી નહીં ચાલી શકો ને ટીચર્સ બહુવચનથી નહીં ચાલી શકો. અવર ટીચર્સ ટેક ઇન્ટરેસ્ટ. રસ લે છે. અમારા શિક્ષક વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવવામાં, ઇન્ટરેસ્ટ ટુ ટીચ ન્યૂ થિંગ્સ. કોને? ટુ સ્ટુડન્ટ્સ. એક આ રીતે બન્યું કે અવર ટીચર્સ ટેક ઇન્ટરેસ્ટ ટુ ટીચ ન્યૂ થિંગ્સ ટુ સ્ટુડન્ટ્સ. આમ પણ બને, અવર ટીચર્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન, તો ટીચિંગ આવું લખવું પડે. પછી અવર ટીચર્સ આર ઇન્ટરેસ્ટેડ, આ બેટર બને. આ બેટર
ઓલું વર્ડ ટુ વર્ડ બન્યું. આમાં પણ આ આફ્ટર ગેટિંગ વાળું છે એ બેટર બને. આમાં હજુ પેલું વાક્ય બને, આઈ ડુ યોગાભ્યાસ ગેટિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સીધે સીધું ને જ્યાં આવે ને ઉઠીને ને આવે ને ત્યાં તમે સીધું આઈએનજી વાળું ક્રિયાપદ લખી શકો, અથવા તો બાય પ્લસ આઈએનજી વાળું લખી શકો. હું લખીને આવીશ, આઈ વિલ કમ રાઇટિંગ. હું પૂછીને તમને જાણું, આઈ વિલ ઇન્ફોર્મ યુ આસ્કિંગ, બાય આસ્કિંગ. મોકલીને, બાય સેન્ડિંગ, આમ કરીને, બાય ડુઈંગ ધીસ વગેરે. ઓકે. બીજું અવર ટીચર્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન ટીચિંગ ન્યૂ થિંગ્સ ટુ સ્ટુડન્ટ્સ. ઓકે. ત્રીજું, મેં 200માંથી 148 પ્રશ્નોના જવાબ લખ્યા હતા. વાક્યને સમજવાનું છે. 5 છે ને, 5 મૂકી દઈએ એટલે અમારે એક બાજુ મૂકી દેવાય. મેં 200માંથી 148 પ્રશ્નોના જવાબ લખ્યા હતા. હવે વાક્ય એવું સમજો કે 200 શું છે? 200 પ્રશ્નો છે. 200 પ્રશ્નો, અને એમાંથી આઉટ ઓફ જવાબ કેટલા લખ્યા છે? 148. તો મેં લખ્યા હતા, તો સરળ વાક્ય છે. મેં લખ્યા હતા પૂર્ણ ભૂતકાળ છે. સોરી, મેં એટલે આઈ હેડ રિટર્ન. પેલા હંમેશા નાની સંખ્યા લેવાની, કારણ કે આપણે આઉટ ઓફ મૂકવાનું હોય. રિટર્ન 148 આન્સર્સ આઉટ ઓફ 200 ક્વેશ્ચન્સ. તમે શું લખ્યા હતા? તમે કઈ પ્રશ્નો તો નથી લખ્યા, તો 200 પ્રશ્નોમાંથી 148 જવાબ લખ્યા હતા. એવું બને ને આ વાક્ય? આપણે બોલીએ છીએ તો આવી રીતે ડાયરેક્ટ, પરંતુ લખવા બેસો ત્યારે આઈ હેડ રિટર્ન 148 આન્સર્સ આઉટ ઓફ 200 ક્વેશ્ચન્સ. ક્લિયર? ચાલો. સમયસર કામ પૂરું થાય તે જરૂરી નહીં, અનિવાર્ય પણ છે. તે જરૂરી નહીં, અનિવાર્ય પણ છે. આવું જ્યારે આવે ત્યારે આમાં નોટ ઓનલી બટ ઓલ્સો નો યુઝ તમે કરી શકો. સમયસર કામ પૂરું થાય તે, ઇટ ઇઝ નોટ ઓનલી નેસેસરી બટ ઓલ્સો અનિવાર્ય એટલે કમ્પલસરી, ઓબ્લિગેટરી ટુ કમ્પ્લીટ ધ વર્ક ઇન ઓન ટાઈમ. It is not only જરૂરી એટલે નેસેસરી, NECESSA નેસેસરી, બટ ઓલ્સો અનિવાર્ય, ઓબ્લિગેટરી, કમ્પલસરી ફરજિયાત, ટુ કમ્પ્લીટ, PLET કમ્પ્લીટ, અથવા તો એકોમ્પ્લિશ વર્ક ઓન ટાઈમ. ઊંધું કરી શકાય. ટુ કમ્પ્લીટ વર્ક ઓન ટાઈમ ઇઝ નોટ ઓનલી નેસેસરી બટ ઓલ્સો કમ્પલસરી, ફરજિયાત, અનિવાર્ય, ઓબ્લિગેટરી. આમ પણ લખી શકાય. એથી પણ ચાલુ કરી શકાય. એનાથી તો આપણે કર્યું છે. ઓકે. કાલ સાંજ સુધીમાં કેટલા પેપર્સ ચેક થઈ ગયા હશે? કેટલા સુધીમાં? હવે જ્યાં સુધીમાં આવે છે, બાય આવશે. બાય પ્લસ સમય હોય તો એ હંમેશા કોઈ પણ પૂર્ણ ક્રિયા તરફ નિર્દેશ કરે છે. ઓકે. તો કેટલા પેપર્સ, હાઉ મેની પેપર્સ, સરળ વાક્ય છે. એમાં એક જ રીતે લખી શકાય તેવું છે. હાઉ મેની પેપર્સ. જો આમાં પહેલું વાક્ય, બીજું, એક આ ફર્સ્ટ, સેકન્ડ, ફોર્થ, એ સેન્ટેન્સ મેં એવા આપ્યા છે કે જેમાં એકથી અલગ રીતે 2 કે 3 રીતે ફેરફાર કરીને લખી શકાય, અને છતાં પણ એ સાચા હોય. જ્યારે ત્રીજું અને પાંચમું એ એક જ સિસ્ટમ છે. કાલ સાંજ સુધીમાં કેટલા પેપર ચેક થઈ ગયા છે? હાઉ મેની પેપર્સ will have been checked by TOMO tomorrow evening, અથવા તો બાય ટુમોરો ઇવનિંગ આગળ લખી કોમા કરીને હાઉ મેની પેપર્સ વિલ હેવ બીન ચેકડ. જો પેપર્સ ચેક થઈ ગયા હશે, બીજા વડે થાય. પેસિવની રચના છે, પૂર્ણ ભવિષ્યકાળ છે. વિલ હેવ બીન ચેકડ.
અને કેટલા પેપર્સ, તો હાઉ મેની પેપર્સ, હાઉ મચ પેપર્સ નહીં. ક્લિયર? આટલા 1 થી 5 વાક્યો છે. ઓકે, હાઉ મેની પેપર્સ વિલ જોઈ લો તમે, તમારે લખવો હોય તો યુ કેન રાઇટ. હજુ છે આગળ 10 વાક્યો આપણે મિનિમમ લઈએ. 10 વાક્યો 10 પૂછાય, 20 ટ્રાન્સલેશન કેટલા માર્કનું છે? 10 નું છે ને, તો 10 વાક્યો આપી શકે, અથવા તો 5 આપે મોટા. ચાલો નેક્સ્ટમાં લઈએ. હવે એના પછીના બધા આપી જ દઉં એક સાથે, એટલે મજા આવી. 8 ને 9, ઓકે 10. તે લોકો પોતાના ગામના ગરીબ બાળકોને મદદ કરે છે. ઓકે, એ તો સિમ્પલ છે. તે લોકો એટલે ધોઝ પીપલ અથવા ધ પીપલ, ધોઝ પીપલ, ધોઝ PEOPL, ધોઝ પીપલ મદદ કરે છે. હેલ્પ અથવા તો સપોર્ટ ટુ ધેર વિલેજ, ટુ ધેર, થોડો ફેરફાર કરવો પડશે. ઓકે, તો કરીએ. ટુ ધ પુઅર children of their village. Okay, the people help અથવા support to the poor children of their village. તે લોકો પોતાના ગામના ગરીબ બાળકોને મદદ કરે છે, સપોર્ટ કરે છે, સહકાર આપે છે. જો કે અહીંયા હેલ્પ લખી શકો. ઓકે, સાદો વર્તમાન કાળ છે. કરતા કોણ છે? તે લોકો, એટલે ધ પીપલ અથવા ધોઝ પીપલ પોતાના ગામના ગરીબ બાળકોને મદદ, હુમ મદદ કરે છે. આગળ આવી ગયું કોને? પુઅર ચિલ્ડ્રન ઓફ ધેર વિલેજ, ગામના નોની નુના. ઓકે, આ સિમ્પલ છે. 7, મારી બહેન 6 વર્ષથી ચિત્રકલામાં ભાગ લે છે. ભાગ લે છે દેખાય આમ સાદો વર્તમાન કાળ, પણ લાંબો સમયગાળો છે. 6 વર્ષથી લાંબા સમયની, એટલે ચાલુ પૂર્ણ વર્તમાનમાં લઈ લેવાનું. માય સિસ્ટર હેઝ બીન ટેકિંગ પાર્ટ, અથવા તો માય સિસ્ટર હેઝ બીન પાર્ટિસિપેટિંગ, ટેકિંગ પાર્ટ અથવા પાર્ટિસિપેટિંગ શેમાં? ઇન ચિત્રકલા સ્પર્ધા, ઇન ડ્રોઈંગ કોમ્પિટિશન. કેટલા સમયથી? 6 વર્ષથી, તો ફોર 6 years. આ બધું તમારે વન્સ યુ સ્ટાર્ટ રાઇટિંગ એટલે કંઈક ને કંઈક લખતા આવડી જશે. ઓકે, વિદ્યાર્થીઓ પરીક્ષાઓ માટે ખૂબ મહેનત કરીને તૈયારી કરે છે. જો લેન્ધી છે વિદ્યાર્થીઓ એ, તો સ્ટુડન્ટ્સ. હવે છેલ્લે જો તૈયારી કરી છે, આ પૂર્ણ વર્તમાન કાળ છે. તો સ્ટુડન્ટ્સ હેવ બહુવચન છે, હેવ પ્રીપેર્ડ, પરીક્ષા માટે ખૂબ મહેનત કરીને, પ્રીપેર્ડ ફોર એક, ખૂબ મહેનત કરીને, વર્કિંગ હાર્ડ ફોર એક્ઝામ્સ. તો સ્ટુડન્ટ્સ હેવ પ્રિપેર્ડ વર્કિંગ હાર્ડ ફોર એક્ઝામ્સ. પ્રિપેર્ડ બાય વર્કિંગ હાર્ડ, કરીને, ને આવે ત્યાં બાય, હમણાં આપણે આગળ જોયું. તો સ્ટુડન્ટ્સ હેવ પ્રિપેર્ડ ફોર એક્ઝામ્સ બાય વર્કિંગ હાર્ડ, એની જગ્યાએ સ્ટુડન્ટ્સ હેવ પ્રિપેર્ડ બાય વર્કિંગ હાર્ડ ફોર એક્ઝામ્સ. ઓકે, નવ, આપણે હંમેશા એકબીજાની લાગણીઓને માન આપવું જોઈએ. સિમ્પલ છે. વી જોઈએ, વી શુડ ઓલવેઝ, લાગણીઓને, ઓલવેઝ રિસ્પેક્ટ ઈચ અધર્સ ફિલિંગ્સ, રિસ્પેક્ટ ઈચ અધર અથવા તો વન અનધર્સ ફિલિંગ. ઓકે, સેન્ટિમેન્ટ, લાગણીઓને બહુવચન લખી શકો. ઓકે, ચાલો ફિલિંગ્સ લખી. આપવું જોઈએ એ આપણી ફરજમાં આવી ગયું. તો વી શુડ અથવા વી ઓટ ટુ ઓલવેઝ રિસ્પેક્ટ, માન આપવું જોઈએ. ઓનર, એકબીજાની જો બે જ હોય તો ઈચ અધર્સ, અને એકબીજાને એકથી એક વધારે હોય, બે થી વધારે હોય તો વન અનધર્સ.
ફિલિંગ્સ છે. ઓકે, અને 10મું થોડું ટફ અલગ પ્રકારે બનાવ્યું છે, જોઈએ. ડોક્ટરો માનવ જીવનના રક્ષક હોવાથી તેમને ભગવાનનું જ જીવંત રૂપ માનવામાં આવે છે. હોવાથી તો એટલાનું એજ થી પણ બની શકે. એજ કારણ અને પરિણામ હોય તો આગળ એજ થી વાક્ય જોડાય. એજ ડોક્ટર શું છે? એજ ડોક્ટર્સ આર રક્ષક, તો પ્રોટેક્ટર, પ્રોટેક્ટર્સ ઓફ કોના? હ્યુમન બીંગ. એટલું થયું. તો એજ ડોક્ટર્સ આર પ્રોટેક્ટર ઓફ હ્યુમન બીંગ. આને એજ થી ન લખો તો બીકોઝ ઓફ બીંગ ધ પ્રોટેક્ટર ઓફ હ્યુમન બીંગ આમ પણ લખી શકાય. તેમને એટલે કોને? ડોક્ટર્સને એટલે ધ્યેય માનવામાં આવે છે. પેસિવ વોઇસ બની ગયો. આર કન્સિડર્ડ. કન્સિડર એટલે કોઈકને આ પ્રકારે માનવું. તમને આમ માનવામાં આવે છે, યુ આર કન્સિડર્ડ એજ. તમને વડીલ માનવામાં આવે છે, યુ આર કન્સિડર્ડ વગેરે. ઓકે, ધે આર કન્સિડર્ડ શું? ભગવાન is the forms of gods. એક મિનિટ, એજ લગાડું કે નહીં. As the doctors are protector of human being, they are considered the forms of gods. અથવા તો ફોર્મ્સ ની જગ્યાએ તમે ત્યાં બીજો શબ્દ છે એમ્બોડીમેન્ટ, સ્વરૂપ માનવામાં આવે છે. આમ પણ લખી શકાય કે ડોક્ટર્સ આર કન્સિડર્ડ ધ ફોર્મ્સ અથવા તો એમ્બોડીમેન્ટ ઓફ ગોડ એઝ ધે આર ધ પ્રોટેક્ટર્સ ઓફ હ્યુમન બીંગ. રાઈટ, તો ધીસ ઇઝ ઇટ. તૈયારી કરતા રહેશો, આવડશે. પ્રેક્ટિસ કરો મિત્રો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. 10 વાક્યો આપ્યા છે ટ્રાન્સલેશન માટે. આમાં આજ પૂછાય એવી કોઈ દિવસ ગેરંટી નથી, પરંતુ તમને કાળ, વાક્ય રચનાઓ, ખાસ કરીને પછી ક્લોઝીસ એટલે કે બે વાક્યો ભેગા થાય એ, પછી ફ્રેઝીસ, બીંગ ને બીકોઝ ઓફ ને સો ઓન ધેરફોર ને ઇન્સ્ટીડ ઓફ ને વિથ વ્યૂ ટુ ને એનો યુઝ નથી. એવા પ્રકારના શબ્દોનો યુઝ કરતા આવડે એટલે ભાષાંતર તમે કરી શકો. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.